મમ્મી પપ્પા, દાદા દાદી કે પછી નાના નાની પાસેથી વાર્તાઓ સાંભળવી એ દરેક બાળકનો અધિકાર છે અને એમને વાર્તાઓ કહેવી એ મોટાઓની ફરજ. પણ અફસોસ, અત્યારે આ યુગમાં આપણે વાર્તાઓ ભૂલતા જઈએ છીએ. એમ છતાં એક વર્ગ એવો છે કે જેને આવી વાર્તાઓ સાંભળવી ગમે છે. હેલો દોસ્તો, હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ જેને કદાચ તમે તમારા બાળપણમાં સાંભળી હશે. જો ના સાંભળી હોય તો ફરી એકવાર બાળક બનવા માટે અને એ વાર્તા સાંભળવા માટે તૈયાર થઈ જાઓ. અને જો તમે સાંભળી હોય તો તમારા બાળપણમાં ખોવાવા માટે મારી સાથે તૈયાર થઈ જાઓ. એક મોટું જંગલ હતું અને આ જંગલમાં નાની એવી બખોલ, એમાં ડુક્કર અને એના 3 બચ્ચા રહે. રૂપાળા ફળ ખાય અને મજા કરે. એક દિવસ ડુક્કર મરી ગયો. બચ્ચા મોટા થયા. નાની એવી બખોલ હવે તો હાકડી પડે. બચ્ચા કે હવે તો નવું ઘર બાંધી. મોટું બચ્ચું કે આજ મારો વારો. અને ઈ તો ઉપડી ગયું નવું ઘર બનાવવા. રસ્તે હાલતા હાલતા એને ઘાસના ગાડાવાળો મળ્યો. બચ્ચું કે બાપુ, થોડું ઘાસ આપીશ, મારે ઘર બાંધવું. ગાડાવાળો કે હા હા લઈ જા. અને ગાડાવાળાએ એને થોડું ઘાસ આપ્યું. હવે ડુક્કર ભાઈએ થોડુંક ઘાસ આમ મૂક્યું, થોડુંક ઘાસ તેમ મૂક્યું અને નાનું એવું ઘર બનાવ્યું. નાનું એવું બાવણું બનાવ્યું અને પછી તો ભાઈ અંદર રોપથી બેઠા. રાત પડી એટલે ડુક્કર ભાઈ બારણું આડું કરી અને હુઈ ગયા. થોડીક વાર થઈ તે એક વરુ આવ્યું. વરુને થયું કે આમાં ડુક્કર હોય એવું લાગે એટલે બારણું ખખડાવીને વરુ કે ડુક્કર ડુક્કર બારણું ખોલ. આ ડુક્કર વરુનો અવાજ પારખી ગયો. એ તો ગભરાયું અને ગુપચુપ હોઈ ગયું. વરુ ફરીથી બોલ્યો ડુક્કર ડુક્કર બારણું ખોલ. ડુક્કર ધીરે રહીને કે નહીં ઉઘાડું, નહીં ઉઘાડું. વરુને બહુ રીહ ચડી. એણે તો ઘાસની ભીતો તોડી નાખી, બારણું પાડી દીધું અને અંદર જઈ બચ્ચાને ખાઈ ગયું. હવે બીજે દિવસે બીજું બચ્ચું ઉપડ્યું નવું ઘર બનાવવા. અને રસ્તે એને લાકડાના ગાડાવાળો મળ્યો. એટલે બચ્ચું કે બાપુ, થોડાક લાકડા આપશો, મારે નવું ઘર બાંધવું. ગાડાવાળાએ એને લાકડા આપ્યા. ડુક્કરે તો લાકડા ગોઠવી ને મજાનું ઘર બનાવ્યું. રાત પડી એટલે વરુ પાછું આવ્યું અને રોપથી બોલ્યું બચ્ચા બચ્ચા બારણું ખોલ. બચ્ચું કે નહીં ખોલું, નહીં ખોલું. વરુભાઈ તો એવા ખીજાયા, એકદમ ભીતો મંડ્યા તોડવા. એક લાકડું કાઢ્યું, બીજું કાઢ્યું. એમ કરતા કરતા આખી ભીત તોડી નાખી. બિચારું બચ્ચું કરે હું, વરુ એને ખાઈ ગયું. હવે ત્રીજા બચ્ચાનો વારો આવ્યો. ઈ કે હું તો એવું ઘર બાંધું, એવું ઘર બાંધું કે વરુથી એમાં પેસાય જ નહીં. બચ્ચું તો ઉપડ્યું. ઈંટોના ગાડાવાળો જાતો તો. બચ્ચું કે બાપુ, થોડીક ઈંટો આપીશ, મારે નવું ઘર બાંધવું. ગાડાવાળાએ ઈંટો આપી. બચ્ચાએ ખૂબ મહેનત કરી અને નાનું એવું ઘર બાંધ્યું. રૂપાળું ને મજબૂત. નાનું સરખું બાણું અને નાનું એવું ધુમાડિયું બનાવ્યું. રાત પડી એટલે બચ્ચું અંદર બેઠું. તાપ 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 એમ કરતું વરુ આવ્યું. જાણે કે હમણાં ભીત તોડી નાખીશ, બાણું પાડી નાખીશ ને બચ્ચું ખાઈ જઈશ. બારણા પાસે જઈ અને વરુ તો રોફથી બોલ્યું ડુક્કર ડુક્કર બારણું ખોલ. અંદરથી બચ્ચું કે નહીં ખોલું, નહીં ખોલું. વરુભાઈ તો ગુસ્સે થઈ ગયા ને મીંડા ઈંટો ખેંચવા. આમ ખેંચી જોયું, તેમ ખેંચી જોયું, આમ ખેંચ્યું, તેમ ખેંચ્યું. પણ એમ કાંઈ ઈંટ ખેહાય? ઘણું બળ કરે, બળ કરે, કઈ બળ કરે, પણ ઈંટ હાલે તો ને. એમ કરતા કરતા વરુભાઈના તો દાંત તૂટી ગયા ને અંદરથી લોહી નીકળ્યું. વરુ મનમાં કે અરે રામ, આ તો લાગ નો ફાવ્યો, લાવ બીજી યુક્તિ કરો. ધીરે રહીને વરુ કે ડુક્કરભાઈ, આ મશ્કરી હું કામ કરો? મારે તો તમારી યારે ભાઈબંધી કરવી. લ્યો, કાલે પેલા ઉગમણા ખેતરમાં આવજો ને, ત્યાં તો રૂપાળા દાડમ છાસ. બચ્ચું કે બહુ સારું. વરુ કે દિવસ ઉગે હું આવી જઈશ હો. બચ્ચું કઈ કાચું તો હતું નહીં. સવારમાં વહેલું ઉઠ્યું અને ઈ તો પહોંચ્યું દાડમવાળા ખેતરમાં. એને રૂપાળા દાડમ મીઠા મધ જેવા. બચ્ચાએ તો પેટ ભરીને દાડમ ખાધા ને પાછું ઘરમાં ભરાઈ ગયું. સવાર પડી એટલે વરુ આવ્યું. ડુક્કરભાઈ, હાલો હાલો. બચ્ચું કે હું તો દાડમ ખાઈ આવ્યું, બહુ સરસ હતા હો. હવે તો મને જરાય ભૂખ નથી, તમે જઈ આવો ને. વરુ મનમાં કે અરે આમાંય નો ફાવ્યા, ઠીક ત્યારે હજુ કઈક કરીશ. વરુ કે ડુક્કર, કાલ તો પેલી જમરૂખની વાડીએ જાશું, તડકો ચડે હું આવીશ, મારી વાટ જોજે હો. બહુ સારું, ડુક્કરે કીધું. અને બીજે દિવસે બચ્ચું વહેલું ઉપડ્યું, પેટ ભરીને જમરૂખ ખાઈ આવ્યું. પછી બારણા અડકાવી એ તો વરુની વાટ જોતું બેઠું. વરુ આવ્યું અને બોલ્યું હાલો હાલો, પછી મોડું થઈ જાહે. બચ્ચાએ બધી વાત કીધી. વરુ મનમાં કે ઠીક, હવે આની તો વાટ છે. હવે જાતા જાતા વરુ એને કહેતું ગયું ડુક્કરભાઈ, કાલ મેળામાં આવશું ને,
બપોરે પેલા ટેકરા ઉપર મોટો મેળો ભરાય, બહુ મજા આવશે. વરુ તો ગયું અને બીજે દિવસે ડુક્કર ઉપડ્યું મેળામાં. એને તો મેળામાંથી રમકડા લીધા, એક વાજુ લીધું, એક દડો લીધો, બધું લઈને નીચે ઉતરતું તું ત્યાં આગેથી વરુ દેખાયું. ડુક્કર કે, મેરા મેરા તો હવે કાંઈ યુક્તિ કરવી પડશે, બાકી આજ તો ગયા. પછી તો ડુક્કર ભાઈએ એક પીપ લીધું, બધા રમકડા પીપમાં મૂક્યા અને પોતે અંદર બેઠા. વેપારીએ પીપ ગબડાવ્યું નીચે. જ્યાં વરુ ઝટપટ કરતું ઉપર ચડવા જાય ત્યાં તો ગડગડ 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 એમ કરતું કરતું પીપ નીચે આવ્યું. હવે વરુ ગભરાયું. ઈ કે, આ તે શું હશે? ઈ તો ત્યાંથી ઊભી પૂછડીએ ભાગ્યું. પીપ નીચે આવ્યું એટલે બચ્ચું બહાર નીકળ્યું ને બધાએ રમકડા લઈ અને ઘરમાં પહેરી ગયું. વરુભાઈ તો બીતા બીતા ટેકરા ઉપર ફરી આવ્યા, પણ ક્યાંય બચ્ચું મળે નહીં. એ જાણે કે હજી બચ્ચું આવ્યું જ નહીં હોય. ઈ તો ગયું બચ્ચાને બોલાવવા. ડુક્કરભાઈ, હાલો ને મેળામાં. આ હમણાં ચાલ્યું આવ્યું જ ને, તમારી બહુ વાટ જોઈ, આજે કેમ મોડું થયું? વરુ કે, અરે હું તો વહેલું જ આવતું તું, પણ ટેકરા ઉપરથી કઈક પડતું તું, હું તો નાઠું ન હોત ને તો મરી જ જાત. ડુક્કર કે, અરે રામ રામ, તમે તો અમસ્તા ગભરાયા, પીપમાં તો હું જ હતું, જરાક તો જોવું તું. વરુભાઈ તો ખૂબ ખીજાયા. ઈ કે, આ ડુક્કરડું મને છેતરે. અને એક છલાંગે વરુ છાપરા ઉપર ચડ્યું. એ જાણે કે ધુમાડિયા વાટે અંદર જાવ ને બચ્ચાને ખાવ. વરુ ઉતર્યું ધુમાડિયામાં, પણ ધુમાડિયો હાકડું. નીચે ઉતરાય કેવી રીતે? નીચે તો દેવતા ખડકતો તો, ધુમાડાનો ભાર નહીં. હવે પાછું કેવી રીતે નીકળાય? જેમ તેમ કરી અને વરુ નીચે પૈસું ત્યાં તો ધક ધક તો દેવતા બળતો તો. વરુભાઈ તો અંદર ને અંદર બળી ગયા અને પછી બચ્ચાએ ખાધું પીધું ને મજા કરી. આંબે આવ્યો મોર, વાર્તા કહેશું પોર. મિત્રો, જો તમને આવી વાર્તાઓ સાંભળી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે.